લાસ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 4.2 વિશે જોયું હતું. હવે આપણે સ્ટાર્ટ કરીએ સ્વાધ્યાય 4.3 જેમાં દાખલા નંબર 1 છે દ્વિચલ સુરેખ સમીકરણ માટે આલેખ દોરો. અહીંયા આગળ આપણને દ્વિચલ સુરેખ સમીકરણ આપેલું છે. આપણે ચર્ચા કરી હતી કે દ્વિચલ સુરેખ સમીકરણ એટલે શું, તો કે જેમાં બે ચલ હોય એ. અહીંયા જો તમને આપેલું છે દ્વિચલ સુરેખ સમીકરણ x + y = 4. હવે આ તમારે કરવાનું છે આલેખ પોથીમાં, જે તમારી જોડે છે બધા જોડે, બરાબર. સૌથી પહેલું છે આપણે x + y = 4. એની માટે તમને આલેખ આપેલો છે, તેની અંદર તમારે x એક્સિસ અને y એક્સિસ ડ્રો કરવાનું છે. અને x + y માટે જેવી રીતે આપણે સ્વાધ્યાય 4.2 માં આપણે 4 ઉકેલ શોધ્યા હતા, એવી રીતે અહીંયા આપણે 5 ઉકેલ શોધીશું. અને એ 5 ઉકેલને અહીંયા આપણે x એક્સિસ અને y એક્સિસની મદદથી આપણે આલેખમાં દર્શાવીશું. ચલો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા x + y = 4. y નો હું સૂત્રનો પડતા બનાવું છું, માટે હું લખું છું y = 4 - x. આ થઈ ગયું આપણું સમીકરણ. આ સમીકરણની અંદર હવે આપણે x ની અલગ અલગ કિંમતો મૂકીએ. તમને આવી રીતનું અંદર બોક્સ આપેલું છે મારે, જો x and y. चलो पहला હું x ની કિંમત લઉં છું x = 0. x = 0 માટે સમીકરણ આપણું આ જ રહેશે. લખું y = 4 - x, y = 4 - x ની કિંમત મેં શું લીધી છે 0, માટે લખું 0. તો y બરાબર મને કેટલું મળ્યું 4. જ્યારે મેં x ની કિંમત 0 લીધી ત્યારે મને y ની કિંમત મળે છે 4. એટલે લખું મારા યામ શું મળ્યા, તો કે x 0 હતો ત્યારે y મને મળે છે 4. સેમ રીતે આપણે જોઈએ. હવે હું એ બીજી વખતે x ની કિંમત લઉં છું x = 1. x = 1 લઉં છું ત્યારે મને શું મળે છે, ચલો સમીકરણમાં મૂકીને જોઈએ. y = 4 - x, y = 4 - 1, y = 4 માંથી 1 જશે એટલે રહેશે આપણી જોડે 3, એટલે y ની કિંમત મને મળે છે 3. જ્યારે હું x ની કિંમત 1 લઉં છું, x = 1 માટે મને y મળે છે 3, માટે લખું x મેં 1 લીધો ત્યારે y મને મળે છે 3. હવે તે જ રીતે આપણે ત્રીજો ઉકેલ લઈએ. હવે હું x ની કિંમત લઉં છું x = -1. ચલો જોઈએ. y = 4 - x, x = 1 માટે x ની કિંમત શું દીધી, x = -1 માટે. જ્યાં x છે ત્યાં એની કિંમત મૂકીએ. y = 4 - x, x ની કિંમત કેટલી છે આપણી જોડે -1. y = 4 -+ 1, y બરાબર મને કેટલું મળે છે 5. જ્યારે x ની કિંમત -1 લઈએ ત્યારે y ની કિંમત મને મળે છે 5. ચલો લખીએ. x ની કિંમત 1 લીધી ત્યારે y ની -1 લીધી ત્યારે y ની કિંમત મને મળે છે 5. હવે આગળ જઈએ. હવે હું x બરાબર લઉં છું 3. -2 લેવી. ચલો 3 લો અથવા તો -2 લે, તમારે જે લેવી હોય એ કિંમત તમારી ઈચ્છા પ્રમાણે તમે લઈ શકો છો. y = 4 - x, y = 4, x ની કિંમત છે કેટલી છે -2, y = 4 - -+2, 4 ને 2 કેટલા થશે 6, માટે y બરાબર થશે 6. ઓકે. ચલો હવે એક કિંમત લઈ લઈએ, પાંચમી લાસ્ટ. x ની કિંમત લઉં છું અહીંયા લખી દઈએ કોષ્ટકમાં આપણે કે x ની કિંમત કેટલી લીધી 2, ત્યારે y કેટલું મળે છે 6. -2 લીધી, સોરી -2 લઈએ છે ત્યારે y મળે છે 6. હવે આપણે એની કિંમત લઈ લઈએ 3. ચલો x બરાબર હું સપોઝ લઉં છું 3, ત્યારે y નું સમીકરણ y = 4 - x, y = 4 - x, x ની કિંમત કેટલી લીધી છે આપણે 3, x ની કિંમત લઈએ છે 3. 4 માંથી 3 જશે તો આપણી જોડે રહેશે 1, માટે y બરાબર આપણને મળે છે 1. ઓકે. જ્યારે x ની કિંમત 3 લઈએ છે ત્યારે y ની કિંમત મળે છે 1. હવે મેં અહીંયા x એક્સિસ અને y એક્સિસ દોરેલા છે. ચલો આપણે હવે જોઈએ. પહેલો યામ કયો છે આપણો, તો કે x y. પહેલો યામ કેટલો છે 0 4, બીજો છે 1 3, ત્રીજો યામ છે -1 અને 5, -2 6, 3
અને 1. સૌથી પહેલો યામ દર્શાવીએ આપણે. x એક્સિસ કેવો છે? x યામ છે એ 0 છે, y યામ છે એ 4 છે. માટે જોઈએ x યામ 0, y યામ 4. આ આપણો થઈ ગયો પહેલો યામ. શેમાં બીજું જોઈએ? x ની કિંમત 1 છે એટલે કે x યામ 1 અને y યામ 3. x એક્સિસ જ્યારે x યામ જોવાનો હોય તો તે x એક્સિસ પર જ જોવાનો. x યામ 1 છે એનો અને y યામ છે એનો કેટલો છે? 3 છે. માટે x યામ 1, y યામ 3. તમારે ડાર્ક લાઈન પર જ 1 2 3 એવા નંબર આપવાના છે, જે તમે આગળ પહેલા આલેખ દોરતા તો શીખ્યા છો. હવે અહીંયા આપણે ખાલી એને દર્શાવતા શીખ્યા છો, પણ આપણે અહીંયા થોડું વિશેષ રીતે જોવાનું છે. ત્યાર પછી છે x યામ એનો -1 છે, y યામ એનો 5 છે. -1 અને 5. એ જ રીતે બીજું છે -2 અને 6. x યામ એનો છે -2, y યામ એનો છે 6. તમારે સ્ટ્રેટ લાઈનમાં જ આવશે, પ્રોપર આવશે તમારો આલેખ. એને તમારે સ્કેલ, પેન્સિલ અને ફૂટપટ્ટીની મદદથી દોરવાનું રહેશે. ત્યાર પછી છે છેલ્લો 3. x યામ એનો 3 છે અને y યામ 1 છે. x યામ 3, y યામ 1. એટલે તમારો આવશે અહીંયા. ચલો હવે એને પોઈન્ટ જે છે એને આપણે જોડી દઈએ. તમારે પોઈન્ટ ટુ પોઈન્ટ આવશે. મારે કદાચ થોડી એરર આવી શકે છે. ઓકે, આ આપણે જે દર્શાવ્યું એ કયું સમીકરણ છે? તો કે આલેખમાં આપણે જે દર્શાવ્યું એ સમીકરણ છે x y 4. માટે અહીંયા લખવાનું x y 4. આપણે અહીંયા પૂરું કર્યું દાખલા નંબર 1. હવે આપણે જોઈએ દાખલા નંબર 2. આપણને આપ્યું છે x y 2 સમીકરણ આપેલું છે. દ્વિચલ સુરેખ સમીકરણ આપણને આપેલ છે. એની માટે આપણે દોરવાનું છે આલેખ. સ્ટાર્ટ કરીએ જે સેમ આપણે પહેલો આલેખ કર્યો એ જ રીતે આ આલેખ કરવાનો છે. x y 2. અહીંયા હું x ને હું સૂત્રનો કર્તા બનાવું, અથવા તો y ને બનાવવું હોય તો y ને પણ તમે બનાવી શકો છો, અથવા તો સમીકરણ એનું એ રાખો અને x અને y ની કિંમત તમે અલગ અલગ મૂકીને પણ દાખલો ગણી શકો છો. આપણે સરળતા માટે x ના સૂત્રનો કર્તા બનાવીએ. x 2 y. અહીંયા આપણે x ના સૂત્રનો કર્તા બનાવ્યો છે માટે y ની અલગ અલગ કિંમતો પસંદ કરીશું. સૌથી પહેલા હું લઉં છું y 0. y ની કિંમત પસંદ કરું છું હું 0. ચલો સમીકરણ છે x 2 y. x 2 y. y ની જગ્યાએ આપણે શું મૂકવાનું? એની કિંમત આપણે લીધી છે 0. ત્યારે x બરાબર આપણને મળે છે 2. જ્યારે y 0 હતું, y ની કિંમત આપણે લીધી હતી 0, ત્યારે આપણને x કેટલું મળે છે? 2. ત્યાર પછી બીજું, હવે x ની કિંમત y ની કિંમત લઉં છું y બરાબર -1. ચલો જોઈએ સમીકરણ x બરાબર 2 y. x બરાબર 2 y. y ની જગ્યાએ આપણે એની કિંમત મૂકીએ -1. તો x બરાબર 2 -1 + 1. x બરાબર 2 ને 1 મળશે. ચલો x ની કિંમત આપણે કેટલી લીધી હતી? તો કે -1. ત્યારે મને y કેટલું મળે છે? તો કે x કેટલું મળે છે? 3. y ની કિંમત આપણે -1 લઈએ ત્યારે y મને મળે છે x મળે છે મને 3. આગળ ગણીએ એ જ રીતે ત્રીજું. હવે હું x ની કિંમત લઉં છું 2. y બરાબર હું લઉં છું 2. સમીકરણ આપણું એનું એ જ x બરાબર 2 y. x બરાબર 2 y ની જગ્યાએ આપણે શું મૂકવાનું? 2. x બરાબર 2 માંથી 2 જશે એટલે થઈ જશે 0. તો x ની કિંમત મને કેટલી મળે છે? 0. જ્યારે y ની કિંમત મેં 2 લીધી ત્યારે મને x ની કિંમત મળે છે 0. આગળ જોઈએ ચોથું. હવે હું y ની કિંમત લઉં છું 4. y ની કિંમત કેટલી લઉં છું હું? 4. ચલો જોઈએ સમીકરણ છે x બરાબર 2 y. x બરાબર 2 y. y ની જગ્યાએ હું મૂકીશ 4. x બરાબર 2 - 4. 2 માંથી માઈનસ અથવા તો -4 માંથી 2 જશે તો રહેશે -2.
તો કે y ની કિંમત જ્યારે હું 4 લઉં છું ત્યારે મને x ની કિંમત મળે છે -2. લાસ્ટ આપણે જોઈએ હવે y ની બરાબર y બરાબર 5. y ની કિંમત લઉં છું 5. x બરાબર 2 y સમીકરણ આપણું છે x બરાબર 2 y ની કિંમત માઈનસ y ને કેટલા પસંદ કર્યા છે 5 માટે x બરાબર 2 માઈનસ સોરી -5 માંથી 2 જશે તો રહેશે કેટલા -3 માટે x ની કિંમત મને કેટલી મળે છે અહીંયા -3. જ્યારે y ની કિંમત 5 લઉં છું ત્યારે મને x ની કિંમત મળે છે -3. ચલો આપણને મળેલા બિંદુઓ જે છે xm અને ym જે મળ્યા એને આપણે આલેખમાં દર્શાવીએ. જ્યારે x ની કિંમત 2 લીધી ત્યારે ym મને શું મળે છે 0 માટે આપણે લઈએ x ની કિંમત y0 તો x બરાબર 2. તે જ રીતે xm એનો 3 છે ym -1 છે 3 -1. ચલો ત્યાર પછી છે xm 0 છે ym 2 છે xm 0 ym 2. એ જ રીતે xm -2 ym 4. xm એનો કેવો છે -2 ym એનો છે 4. એ જ રીતે xm એનો -3 છે ym છે એનો 5 -3 અને 5. ઓકે આ રીતે આપણે એના બિંદુઓ દર્શાવ્યા. હવે લાઈન દોરી દઈએ બધા બિંદુઓને જોડી દઈએ. બધા તમારે લાઈન ટુ લાઈન જ આવશે. મારું થોડું આગપાછું થશે પણ તમારું લાઈન ટુ લાઈન જ આવશે. ઓકે આપણે આ દર્શાવ્યું કઈ રેખા દર્શાવી છે કયું દ્વિચલ સમીકરણ દર્શાવ્યું છે તો કે x y 2. આપણે લખી દઈએ આપણું દ્વિચલ સમીકરણ કયું છે x y 2. ઓકે અહીંયા આપણો દાખલા નંબર 1 નો બીજો દાખલો જે છે પૂરો થાય છે. હવે સ્ટાર્ટ કરીશું દાખલા નંબર 3 જે છે તમારે જાતે કરવાનો છે અને 4 આપણે કરીએ. આપણે અહીંયા જોઈએ રકમ આપી છે દાખલા નંબર 4 ની દાખલા નંબર 1 નો ચોથો 3 બરાબર 2x y સમીકરણ આપણને આપેલું છે 3 બરાબર 2x y. આપણે આને એ રીતે પણ લખી શકીએ કે 2x y બરાબર 3. 2x y બરાબર 3. જે રીતે આપણે આગળ કર્યું એ જ રીતે હું y ને સૂત્રનો કરતા બનાવી દઉં છું. ચલો y બરાબર મારે y બરાબર લખવું હોય તો y નો એમ રહેશે 3 - 2x. આ થઈ ગયું આપણું સમીકરણ. હવે x ની કિંમતો પસંદ કરીએ. અહીંયા y ને સૂત્રનો કરતા બનાવે છે માટે આપણે x ની અલગ અલગ કિંમત પસંદ કરીએ. પહેલી કિંમત લઉં છું x બરાબર 0. જ્યારે x 0 લઉં ત્યારે શું થાય છે તો કે y બરાબર 3 - 2x. y બરાબર 3 - 2 x ની કિંમત લીધી છે મેં 0 તો y બરાબર આવશે 3 કે 2 ગુણ્યા 0 એટલે 0 તો આપણો જવાબ આવશે y બરાબર 3. જ્યારે મેં x ની કિંમત 0 લીધી ત્યારે y ની કિંમત મને મળે છે 3. ચલો હવે બીજું હું હવે x ની કિંમત લઉં છું x બરાબર -1. y બરાબર સમીકરણ છે 3 - 2x. y બરાબર 3 - 2 x ની કિંમત લીધી છે મેં કેટલી -1 તો લખીએ -1. 3 માઈનસ પ્લસ 2 એકા 2 3 ને 2 આવશે આપણો જવાબ 5. y બરાબર આપણને કેટલું મળે છે 5 મળે છે. લખીએ જ્યારે x ની કિંમત આપણે -1 લઈએ છીએ ત્યારે y ની કિંમત આપણને કેટલી મળે છે 5. ચલો ત્રીજું x બરાબર 2. હવે હું x ની કિંમત લઉં છું 2. સમીકરણ આપણું એનું એ જ y બરાબર 3 - 2x. y બરાબર 3 - 2 x ની કિંમત લીધી છે 2. y બરાબર 3 - 2 * 4. y ની કિંમત આપણને કેટલી મળે છે
તો કે -7 માંથી +3 જશે તો આપણો જવાબ આવશે -1. ઓકે, ચલો લખીએ. x ની કિંમત જ્યારે 2 લઈએ છીએ ત્યારે y મળે છે મને -1. ચોથું જોઈએ. ચોથું, હવે હું x ની કિંમત લઉં છું -2. y બરાબર સમીકરણ લખીએ. y બરાબર 3 - 2x, y બરાબર 3 - 2 -2, y બરાબર 3, 2 2 4 પ્લસ માઈનસ માઈનસ પ્લસ 4 ને 3 7, y બરાબર મને કેટલું મળશે 7. લખીએ જ્યારે x ની કિંમત -2 લઈએ છે ત્યારે y બરાબર મને મળે છે 7. આગળ હવે હું લઉં છું x ની કિંમત 3 તો y બરાબર 3 - 2x, y બરાબર 3 - 2, x ની જગ્યાએ હું મૂકીશ 3 કેમ કે x ની કિંમત આપણે ધારી છે કેટલી 3. y બરાબર 3, 3 2 6, y બરાબર કેટલું આવશે -6 માંથી 3 જશે તો રહેશે -3. આ મને મળી y ની કિંમત. જ્યારે x લીધો મેં 3 ત્યારે y મળે છે -3. ચલો હવે આપણે જે યામ મળ્યા છે x યામ અને y યામને આપણે દર્શાવીએ આલેખમાં. સૌથી પહેલા x યામ 0 હતો ત્યારે y યામ આપણને કેટલો મળે છે 3. તો લખીએ x યામ 0 તો y યામ મળે છે 3. x યામ લઈએ છે -1 ત્યારે y યામ મળે છે 5. x યામ લઈએ છે -1 ત્યારે y યામ કેટલો મળે છે આપણને 5 મળે છે. હવે આપણે લઈએ છીએ x યામ 2, x યામ લઈએ છે 2 ત્યારે y યામ મળે છે -1, x યામ 2 લીધું ત્યારે y યામ મળ્યું કેટલું આપણને -1. હવે x યામ આપણે લઈએ છે -2 ત્યારે y યામ મળે છે 7, x યામ -2 ત્યારે y યામ મળ્યું આપણને કેટલું તો કે 7. અને લાસ્ટ x યામ 3 લઈએ છે તો y યામ મળે છે -3. ઓકે, અહીંયા આપણે 5 સમીકરણ દર્શાવી દીધા. બીજી મેઈન વસ્તુ જ્યારે x એક્સિસ અને y એક્સિસ પર લખો તે દરમિયાન જે નંબર આપો છો 1 2 3 -1 -2 એ એકદમ નાના અક્ષરે લખવાનું કે જેથી તમારો આલેખ સરસ દેખાય. ઓકે, ચલો હવે આપણે એને દર્શાવીએ. જે બિંદુઓ દર્શાવે છે એને લાઈનથી જોડીએ. આપણે લાઈન જોડી દીધી. આપણે આ કયો દ્વિચલ સુરેખ સમીકરણ આલેખ દ્વારા દર્શાવ્યું છે એ લખવાનું કે 3 બરાબર 2x y લખી દઈએ. 3 બરાબર 2x y. ઓકે, આપણે અહીંયા દાખલા નંબર 1 નો ચોથો આલેખ કમ્પ્લીટ કર્યો. હવે આગળ કન્ટિન્યુ કરીએ. દાખલા નંબર 2 બિંદુ 2 14 માંથી પસાર થતી બે રેખાઓના સમીકરણો આપો. કોઈ પણ બે રેખાઓના સમીકરણ આપવાના છે. બીજી કેટલી રેખાઓ મેળવી શકાય અને શા માટે તે આપણે જવાબ અહીંયા આપવાનો છે. સૌથી પહેલા આપણે લઈ લઈએ x અને આને લઈ લઈએ y. તો કે પહેલું સમીકરણ આપણને સિમ્પલ મળે છે કે x y બરાબર 16. કેમ તો કે x યામ અને y યામનો સરવાળો કરીએ તો આપણને શું મળે છે 16 મળે છે. બીજું સમીકરણ લઈ લઈએ આપણે x 2y. અહીંયા પહેલા અહીંયા જોઈ લઈએ x y બરાબર 16. તો x ની કિંમત આપણી જોડે કેટલી છે 2, y ની કિંમત આપણી જોડે કેટલી છે 14. 14 ને 2 કેટલા થશે 16. માટે લખીએ 16 બરાબર 16. માટે આપણને અહીંયા મળશે કે આ જે છે x y બરાબર 16 એનું પહેલું સમીકરણ છે. હવે બીજું સમીકરણ લખીએ તો કે x 2y બરાબર આપણે x 2y બરાબર 30. આનું બીજું સમીકરણ છે. x ની કિંમત આપણે લઈએ 2, y ની કિંમત કેટલી છે 14 બરાબર
28 બરાબર 30, 28 ને 2 કેટલા થશે 30 બરાબર 30, માટે આપણું બીજું સમીકરણ થયું x 2y બરાબર 30. એટલે ટૂંકમાં x ને અને y આમ મૂકીએ ત્યારે સમીકરણ જે છે ડાબી બાજુ બરાબર જમણી બાજુ આપણને સરખું મળવું જોઈએ. આમ આપણને બે રેખા શોધવાની કહી હતી જે આપણે શોધી. હજુ આપણે ત્રીજી રેખા શોધવી હોય તો પણ શોધી શકીએ છીએ. એની માટેનું સમીકરણ લખી શકીએ છીએ. ચલો લખીએ ત્રીજું સમીકરણ 7x y બરાબર 0. 7x y બરાબર 0. ચલો જોઈએ 7x y 7 x ની કિંમત આપણી જોડે કેટલી છે 2 માઈનસ y ની કિંમત કેટલી છે 14 બરાબર 0. 7 2 14 માઈનસ 14 બરાબર 0 બરાબર 0 બરાબર 0. અહીં આગળ આપણે આગળ જ જોયું હતું, સૌથી પહેલા સ્ટાર્ટ કર્યું ત્યારે આપણે જોયું હતું કે કોઈ પણ દ્વિચલ સુરેખ સમીકરણ હોય તો એ સુરેખ સમીકરણના આપણે અનંત ઉકેલ મેળવી શકીએ છીએ. તો કે એ ઉકેલ પરથી આપણે તેની માટે અસંખ્ય આપણે અનંત સમીકરણ પણ બનાવી શકીએ છીએ. એટલે આપણો બીજો ક્વેશ્ચન હતો કે આવી બીજી કેટલી રેખાઓ મેળવી શકાય અને શા માટે? તો કે આપેલ બિંદુ આપણને જે આપ્યું છે એના પરથી આપણે તેની માટે અનેક સમીકરણો દ્વિચલ સુરેખ સમીકરણની રેખાઓ મેળવી શકીએ છીએ. ઓકે, આગળ દાખલા નંબર 3. જો બિંદુ 3 4 સમીકરણ 3y બરાબર ax 7 ના આલેખ પરનું એક બિંદુ હોય તો એની કિંમત શોધો. આપણે એની કિંમત શોધવાની છે. આપણને આપેલું છે x and y ની કિંમત આપણને આપેલી છે. સમીકરણ લખી સૌથી પહેલા તો 3y બરાબર ax 7. 3y બરાબર ax 7. ચલો 3y y ની કિંમત કેટલી છે તો કે 4. a એવો ને એવો x ની કિંમત આપણી જોડે છે કેટલી છે 3 7. 4 તરી 12. 3 ગુણ્યા a 3 7. 12 એવા ને એવા પ્લસ 7 છે બરાબર ની આ સાઈડ લાવીશું એટલે થશે -7 બરાબર 3 a. 12 માંથી 7 જશે એટલે રહેશે કેટલા 5. 5 બરાબર 3 a. મારે લખવું હોય તો એને લખાય 3a બરાબર 5. માટે a બરાબર લખવું હોય તો 5 ના છેદમાં અહીંયા 3 જે ગુણાકારમાં છે બરાબરની પેલી સાઈડ જશે તો ભાગાકારમાં જશે એટલે લખશે a ની કિંમત આપણને કેટલી મળી તો કે a ની કિંમત મળે છે a બરાબર 5 ના છેદમાં 3. અહીંયા આગળ આપણે જોયું કે બિંદુ આપેલું હતું અને તેના પરથી રેખાના સમીકરણ બનાવે. હવે અહીંયા આપણે બિંદુ આપેલું હતું અને તેના પરથી આપણને કિંમત શોધવાનું કહ્યું. જે આપણે અહીંયા કર્યું a ની કિંમત શોધવાની હતી અને a ની કિંમત શોધી 5 ના છેદમાં 3. હવે આગળ આપણે કન્ટિન્યુ કરીએ. હવે આપણે દાખલા નંબર 4. એક શહેરમાં ટેક્સી ભાડું આ પ્રમાણે છે. પ્રથમ કિલોમીટરના માટેનું ભાડું છે ₹8 અને ત્યારબાદ જે દરેક કિલોમીટર કાપે છે એની માટેનું ભાડું છે ₹5 પ્રતિ કિલોમીટરના છે. કાપેલ અંતર x કિલોમીટર અને કુલ ભાડું y લઈએ તો આ માહિતીના આધારે દ્વિચલ સુરેખ સમીકરણ લખો અને તેની માટેનો આલેખ દોરો. ચલો સૌથી પહેલા આપણને આપેલું છે કુલ ભાડું કેટલું છે તો કુલ ભાડું y છે. માટે લખતા જઈએ કુલ ભાડું બરાબર y. ઓકે, ત્યાર પછી કાપેલું અંતર કેટલું છે તો કે કાપેલું કુલ અંતર છે x. કાપેલું અંતર કાપેલું કુલ અંતર લખશો તો પણ ચાલશે. કાપેલું કુલ અંતર બરાબર x કિલોમીટર. હવે બીજું તમને બીજું આપ્યું છે કે પ્રથમ કિલોમીટર માટેનું ભાડું ₹8 છે. માટે લખીએ કે પ્રથમ 1 કિલોમીટરનું ભાડું બરાબર ₹8. ત્યારબાદ બાકી બચેલા કિલોમીટર ત્યારબાદ
બાકી રહેલ કિલોમીટર. હવે અહીંયા જુઓ 1 કિલોમીટર બાદ કરીએ. કુલ કિલોમીટર કેટલા છે આપણી જોડે? કુલ કિલોમીટર x છે. એમાંથી 1 કિલોમીટરનું ભાડું બાદ કરીએ તો ત્યારબાદ બાકી રહેલ કિલોમીટરનું ભાડું કેટલું થાય? તો પહેલા લખીએ બાકી રહેલ કિલોમીટર કેટલા? તો કે છે કે બાકી રહેલ કિલોમીટર x - 1 કિલોમીટર થાય. તો કે તેનું ભાડું કેટલું થાય? તો કે બાકી રહેલ કિલોમીટરનું ભાડું બરાબર કેટલું છે? તો કે બાકી રહેલા જો ત્યારબાદ બાકી રહેલા 1 કિલોમીટર પછી ત્યારબાદ દરેક કિલોમીટરનું ભાડું પ્રતિ કિલોમીટરના 5 રૂપિયા છે. તો કે બાકી રહેલા કિલોમીટર કેટલા છે? તો કે જો ટોટલ હતા x માંથી આપણે 1 કિલોમીટરનું ભાડું 8 રૂપિયા છે. એટલે x માંથી આપણે 1 કિલોમીટર શું કર્યા? બાદ કરી દીધા. તો કે ત્યારબાદ બાકી રહેલા કિલોમીટર આપણને કેટલા મળે છે? તો કે x - 1. તો કે x - 1 નું ભાડું કેટલું થાય? તો કે પ્રતિ કિલોમીટરના 5 છે. તો કે 5 ગુણ્યા x - 1 બરાબર 5x - 5. હવે આપણે કુલ ભાડું કેટલું છે? y માટે લખીએ કુલ ભાડું બરાબર કેટલું આવશે? પ્રથમ કિલોમીટરનું ભાડું પ્લસ ત્યારબાદ બાકી રહેલા કિલોમીટરનું ભાડું. ઓકે, કુલ ભાડું આપણું કેટલું છે? y. પ્રથમ કિલોમીટરનું ભાડું કેટલું છે? 8 રૂપિયા. ત્યારબાદ બાકી રહેલાનું ભાડું કેટલું છે? તો કે બાકી રહેલા કિલોમીટરનું ભાડું રૂપિયા 5x - 5. ચલો 8 માંથી 5 જશે તો કેટલા રહેશે? 3. એટલે આવશે y બરાબર 8 માંથી 5 જશે એટલે રહેશે 5x + 3. આ થઈ ગયું આપણું સમીકરણ. y બરાબર 5x + 3. હવે એની માટે આપણે કોષ્ટક લઈએ. x અને y ની કિંમત પસંદ કરીએ. x and y. ચલો અહીંયા હું ડાયરેક્ટ લખીશ. તમારે રીડ કરવી હોય તો તમે કરી શકો છો. અંદર y ની કિંમત છે અહીંયા જો x ની કિંમત હું લઉં છું 0. x બરાબર હું 0 લઉં છું. x બરાબર 0. તો કે 5 ગુણ્યા 0 0. તો કે y બરાબર મને કેટલા મળશે? 3. સેમ એ જ રીતે હવે હું x ની કિંમત લઉં છું -1. જ્યારે હું x ની કિંમત -1 લઉં છું તો કે 5 ગુણ્યા -1 તો કે -5. -5 માંથી +3 જશે તો રહેશે -2. તો કે જ્યારે x ની કિંમત હું -1 લઉં છું ત્યારે y મને મળે છે કેટલા મળે છે? -2. સેમ હવે હું લઉં છું x ની કિંમત 2. હવે હું x ની કિંમત લઉં છું 2. સોરી x ની કિંમત લઉં છું હું હવે 1. તો કે 5 એકા 5 5 ને 3 7 માટે હું લખીશ જ્યારે x ની કિંમત 1 લઉં છું ત્યારે મને કેટલા મળે છે? 7. હવે હું x ની કિંમત લઉં છું -2. x બરાબર પસંદ કરું છું -2. ચલો જોઈએ -2 લઈશું ત્યારે શું થશે? તો કે 5 2 10 પણ કેવા હશે? -10. -10 માંથી +3 જશે એટલે રહેશે કેટલા? તો કે 7. માઈનસ જો અહીંયા 5 દુ 10 થશે. -2 કરવાનું પસંદ કરાય છે એટલે -10 માંથી 3 જશે એટલે આપના રહેશે અહીંયા -7. આ થઈ ગયા આપણા xm and ym. હવે આપણે એને આકૃતિમાં દર્શાવીએ. સૌથી પહેલા અહીંયા હું નંબરિંગ કરી દઉં છું. જો મારે ક્યાં સુધી તો કરવાનું છે નંબરિંગ -7 અને +7 આવવું જોઈએ ત્યાં સુધી નંબરિંગ કરવાનું છે. ચલો 1 3 -1 -2 -3 -4 -6 -7 -8 -9 -10 -11 -12 -13 -14 -15 -16 -17 -18 -19 -20 -21 -22 -23 -24 -25 -26 -27 -28 -29 -30 -31 -32 -33 -34 -35 -36 -37 -38 -39 -40 -41 -42 -43 -44 -45 -46 -47 -48 -49 -50 -51 -52 -53 -54 -55 -56 -57 -58 -59 -60 -61 -62 -63 -64 -65 -66 -67 -68 -69 -70 -71 -72 -73 -74 -75 -76 -77 -78 -79 -80 -81 -82 -83 -84 -85 -86 -87 -88 -89 -90 -91 -92 -93 -94 -95 -96 -97 -98 -99 -100 -101 -102 -103 -104 -105 -106 -107 -108 -109 -110 -111 -112 -113 -114 -115 -116 -117 -118 -119 -120 -121 -1
-4 -5 -6 -7. ओके, सेम એ જ રીતે આ સાઈડ x -2
1 -2 -3 -4 -5 ઓકે ઇનફ છે। ચલો હવે પહેલું છે xm એનો 0 છે ym છે એનો 3 xm 0 ym 3 આ થઈ ગયું આપણું પહેલું બિંદુ। બીજું xm -1 અને ym છે 2 -1 and 2 ઓકે। ચલો ત્યારબાદ છે xm એનો 1 છે અને ym છે 7 xm 1 ym એનો થશે 7। ચલો ત્યાર પછી છે એનો લાસ્ટ -2 અને -7 xm એનો છે -2 અને ym એનો છે -7 એટલે અહીંયા આવશે ઓકે। ચલો હવે સ્કેલ થી એને દોરી દઈએ। મારા કદાચ થોડું એરર આવે પણ તમારે પ્રોપર દોરવાનું છે બેટા તમારું પરફેક્ટ આવશે। નેહા મેડમ ઓકે તમારું પરફેક્ટ જ આવશે બેટા ઓકે કે તમે આ આલેખમાં કર્યું છે જ્યારે મારું થોડું અહીંયા ક્રોસ થશે આપણે આ જે દર્શાવ્યું એ કયું છે સમીકરણ છે નામ આપી દઈએ ને કયું દ્વિચલ સુરેખ સમીકરણ છે તો જોઈએ અહીંયા આપણે જે બનાવ્યું y બરાબર 5x 3 y બરાબર 5x 3 ઓકે અહીંયા આપણું અહીંયા કમ્પ્લીટ થાય છે દાખલા નંબર 4। જોઈએ દાખલા નંબર 5 જે બુકમાં આપેલું છે આકૃતિ 4.6 અને આકૃતિ 4.7 માં આપેલા આલેખ માટે નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ સમીકરણ પસંદ કરવાનું છે અને તેમાંથી આપણને જે વિકલ્પો આપ્યા છે એ વિકલ્પ કયો સાચો છે તે અહીંયા પર લખવાનું છે। આકૃતિ તમને આલેખ અંદર આપેલો જ છે બુકમાં છે 4.6 અને આકૃતિ 4.7 છે। 4.6 માટે તમને સમીકરણ આપેલા છે અલગ અલગ। પહેલું છે y બરાબર x, બીજું છે x + y બરાબર 0, ત્રીજું છે y બરાબર 2x અને ચોથું છે 2 + 3y બરાબર 7x। તો કે આપેલ બિંદુઓ તમે આકૃતિમાં જોશો તો તમને બિંદુઓ આપેલા છે અહીંયા 3 બિંદુ છે। પહેલું બિંદુ છે -1 અને 1, બીજું છે 0 0 અને ત્રીજું છે 1 - 1। ત્રણેય બિંદુ આપેલ સમીકરણમાં મૂકી જોવાનું અને ચકાસવાનું છે કે ક્યારે ડાબી બાજુ બરાબર જમણી બાજુ આવે। તો અહીં આગળ આપણે 4.6 આકૃતિ માટે બીજો વિકલ્પ સાચો છે। સેમ આકૃતિ 4.7 માટે પહેલું સમીકરણ છે y બરાબર x + 2, બીજું છે y બરાબર x - 2, ત્રીજું છે y બરાબર -x + 2 અને ચોથું છે x + 2y બરાબર 6। એની માટે આકૃતિમાં કિંમતો આપેલી છે એ લઈએ -1 3, બીજું છે 0 2, ત્રીજું છે 2 0। એ કિંમતો આપેલ સમીકરણમાં મૂકવામાં આવે ત્યારે આપણું સમીકરણ 3 છે વિકલ્પ 3 જે છે y બરાબર -x + 2 એ સાચું છે જે તમારે જાતે કરવાનું રહેશે। અલગ અલગ જે બિંદુઓ આપેલા છે એ કિંમતો અંદર મૂકવાની અને સાદુરૂપ આપવાનું રહેશે। હવે આપણે જોઈએ દાખલા નંબર 6 જે મેં અહીંયા રકમ લખી છે। જો અચળ બળ લગાડવાથી એક પદાર્થ પર થતું કાર્ય તે પદાર્થ દ્વારા કપાયેલા અંતરના સમપ્રમાણમાં હોય। જો કોઈ પદાર્થ પર અચળ બળ લગાડવામાં આવે તો તે પદાર્થ પર કાર્ય જે થાય છે એ કેવું હોય છે તો કે અંતરના સમપ્રમાણમાં હોય છે। આ બાબતને બે ચલવાળા સમીકરણના સ્વરૂપમાં રજૂ કરો અને 5 એકમ અચળ બળ લગાવીએ તો આલેખ દોરવાનો છે। ચલો સૌથી પહેલા લઈએ અહીંયા કે અચળ બળ લગાડવાથી આપણે ધારી લઈએ કે પદાર્થ પર લાગતું અચળ બળ એ કેટલું છે તો કે 5 એકમ છે। ઓકે પદાર્થ પર લાગતું અચળ બળ એ 5 એકમ છે। પદાર્થે કાપેલું અંતર હવે લઈએ પદાર્થે કાપેલું અંતર બરાબર x
એકમ અને બીજું લઈએ પદાર્થ પર થતું કાર્ય, કેમ કે અંતર અને કાર્ય સમપ્રમાણમાં છે પણ અહીંયા આપણે બે ચલ દ્વારા રજૂ કરવાના છે માટે લીધું પદાર્થથી કાપેલું અંતર x એકમ છે અને પદાર્થ દ્વારા થતું કાર્ય એ કેવું છે તો કે કાર્ય જે થાય છે એ કેવું છે y એકમ છે. આપણે અહીંયા બીજી એક વસ્તુ થયું છે જો અચળ બળ લગાડવાથી એક પદાર્થ પર થતું કાર્ય તે પદાર્થ દ્વારા કપાયેલા અંતરના સમપ્રમાણમાં હોય છે માટે મારે અહીંયા લખવું હોય તો શું લખું કે y ચલ x y બરાબર પણ અહીંયા અચળ બળ લાગે છે એટલે આપણે અહીંયા બીજું એકમ પણ લખી શકીએ કે કાર્ય બરાબર બળ ગુણ્યા અંતર. ચલો કાર્ય કેટલું છે તો કે y એકમ માટે લખીએ y બરાબર બળ કેટલું છે તો કે અચળ બળ લાગે છે એ કેટલું છે 5 એકમ છે માટે લખીએ 5 ગુણ્યા અંતર કેટલું કાપે છે તો કે x માટે આપણું સમીકરણ થઈ ગયું y બરાબર 5x. આપણે એના માટે આલેખ દોરવાનું છે દોરીએ. ચલો સૌથી પહેલા જે કરતા હતા એ જ રીતે અહીંયા x અને y ની અલગ અલગ કિંમત પસંદ કરીશું. x and y. ચલો x ની કિંમત પસંદ કરું છું સમીકરણ માટે 0 તો કે x ની કિંમત જ્યારે 0 પસંદ કરું તો y પણ મને કેટલો મળે છે 0. હવે હું x ની કિંમત સપોઝ હું લઉં છું અહીંયા 1 તો કે 5 એકા 5 તો કે x ની કિંમત 1 લઉં તો y પણ મને કેટલું મળે છે 5. સપોઝ x ની કિંમત હું લઉં -1 તો -1 લઉં છું ત્યારે મને કેટલું મળે છે તો કે -5. ઓકે આ રીતે મેં અહીંયા ત્રણ બિંદુ પસંદ કર્યા. હવે જો હું આલેખમાં રજૂ કરું અહીંયા xx and yx y dash x and અહીંયા આવશે x dash x 0 અહીંયા -1 એ 5 વાળું છે એટલે તમે એ રીતે પણ આલેખ દોરી શકો છો. 0 1 2 3 4 5 6 1 2 3 4 5 6 -1 -2 -3 -4 -5 અને -6. અહીંયા જોઈએ -1 -2 -3 -4 અને -5. ચલો પહેલું એમ છે 0 0 માટે અહીંયા આવશે 0 0 કે x m 0 છે y m પણ 0 છે. x m 1 છે ત્યારે y m કેટલું મળે છે 5. x m 1 ત્યારે y m આપણને કેટલું મળે છે 5. x m -1 છે ત્યારે y m મળે છે મને -5. -1 છે ત્યારે મને y m કેટલું મળે છે -5. ઓકે આ આપણું સમીકરણ થઈ ગયું y બરાબર 5x. લાઈન થ્રુ આપણે એને દર્શાવી દઈએ. સ્ટ્રેટ લાઈન આવી જોઈએ. ઓકે સમીકરણ આપણું કયું છે y બરાબર 5x. આ આપણો આલેખ થઈ ગયો. હવે તમને બીજું એક રકમમાં કહ્યું છે અહીંયા જુઓ. પહેલું કે જો કપાયેલું અંતર 2 એકમ હોય અને 0 એકમ હોય તો થતું કાર્ય શોધો. માટે લખી દઈએ અહીંયા પહેલું થતું 2 એકમ અંતર કેટલું લઈએ તો કે અંતર માટે આપણે શું લીધું હતું x બરાબર આપણે લઈએ 2. ચલો જોઈએ અહીંયા જ તો કે y બરાબર 5 ગુણ્યા 2 સમીકરણ આ જ રહેશે તો y બરાબર 5 દૂ 10 એકમ મળે છે. થતું કાર્ય કેટલું મળ્યું તો કે y બરાબર 10 એકમ. હવે હું લઉં છું કે x બરાબર 0 એટલે કે જે કાપેલું અંતર હું લઈ લઉં છું 0. x બરાબર 0 એકમ લઉં તો થતું કાર્ય કેટલું મળશે y બરાબર 5x y બરાબર 5 ગુણ્યા 0 તો y બરાબર મને મળે છે 0. ઓકે આપણને જે કહ્યું તો અહીંયા પૂરું થાય છે. આ સાથે આપણે અહીંયા દાખલા નંબર 6 જે છે કમ્પ્લીટ કર્યો. હવે આપણે આગળ દાખલા નંબર 7 ધોરણ 9 ની બે વિદ્યાર્થીનીઓ યામિની અને ફાતિમાએ
ભૂકંપગ્રસ્ત લોકો માટે પ્રધાનમંત્રી રાહત ફંડમાં સંયુક્ત રીતે ₹100 ફાળો આપ્યો. અહીંયા બે યામિની છે અને બે વિદ્યાર્થીની છે, યામિની અને ફાતિમા. એ ભૂકંપગ્રસ્ત લોકો માટે પ્રધાનમંત્રી રાહત ફંડમાં સંયુક્ત રીતે એટલે કે બંને સાથે મળીને ₹100 ફાળો આપે છે. આ માહિતી આધારિત દ્વિચલ સમીકરણ તરીકે લખવાનું છે અને તમે તેના ફાળાની રકમ ₹x and y લઈ શકો છો. ચલો આપણે લઈ લઈએ. ધારો કે યામિનીએ આપેલ ફાળો બરાબર ₹x and બીજું ફાતિમાએ આપેલ ફાળો બરાબર ₹y. આમ બંનેનો સંયુક્ત ફાળો કેટલો થશે? કે સંયુક્ત ફાળો બરાબર યામિનીનો ફાળો અને ફાતિમાનો ફાળો. યામિનીનો ફાળો કેટલો છે? તો કે x + y અને સંયુક્ત ફાળો બંનેનો કેટલો છે? તો કે 100 બરાબર x + y. માને લખવું હોય તો આમ લખી શકું કે x + y બરાબર 100. અહીંયા આગળ થશે. ચલો ગમે તે રીતે આપણે સમીકરણના સૂત્રનો કરતા બનાવીએ. y બરાબર 100 - x. ચલો જે રીતે આપણે કોષ્ટક કરતા હતા એ જ કરીએ. અહીંયા x and y ની અલગ અલગ કિંમતો લખીશું. અહીંયા x and y. ચલો અહીંયા પસંદ કરું હું x ની કિંમત સપોઝ અહીંયા હું લઉં છું 30. ચલો અથવા તો લઉં છું 50. જો x ની કિંમત હું 50 લઉં તો મને y ની કિંમત મળે છે 50. જો હું x ની કિંમત અહીંયા લઉં છું 30 તો મને y ની કિંમત મળે છે 70. અને જો x ની કિંમત હું લઉં છું અહીંયા 20 તો મને y ની કિંમત મળશે 80. અને જો અહીંયા હું 60 લઈશ તો મને x ની કિંમત મળશે y ની કિંમત મળશે 40. ચલો અહીંયા બધી સંખ્યા ધન x એક્સિસ અને y એક્સિસ અને બધી સંખ્યા ધન છે માટે આપણે આ રીતનો પણ આલેખ અહીંયા દોરી શકીએ છીએ. માત્ર x and y x માટેનો આ છે આપણો x આ છે આપણો y આ છે આપણો y ડેશ x અને આ છે x ડેશ x. આ છે આપણો 0 અહીંયા છે -1 ઓકે. આપણે દર્શાવવું હોય સોરી અહીંયા આગળ આપણે -1 એકમ નહીં લઈએ કારણ કે આલેખમાં આવશે નહીં. માટે આપણે અહીંયા લખવું હોય તો 10 10 નો ડિફરન્સ લઈએ. 10 20 30 એ રીતે એક એકમ બરાબર આપણે 10 લઈશું. 10 એકમ લઈશું બરાબર. માટે અહીંયા 10 આવશે અને અહીંયા આવશે -10 ઓકે. ચલો x એક્સિસ માટે લખીએ 10 20 30 40 50 60 70 80 90 ઓકે. સેમ અહીંયા લખીએ 10 20 30 40 50 60 70 80. ચલો જ્યારે x 50 હતો ત્યારે y પણ કેટલું મળે છે 50. માટે લખીએ કે x બરાબર 50 તો y બરાબર પણ કેટલું મળે છે 50. x બરાબર હતું 30 ત્યારે y બરાબર મળે છે 70. જ્યારે x ની કિંમત 30 હતી ત્યારે y ની કિંમત મને કેટલી મળે છે 70 ઓકે. ચલો હવે આપણે x ની કિંમત લઈએ છીએ 20 ત્યારે y ની કિંમત મળે છે 80. x ની કિંમત લઈએ છીએ 20 ત્યારે y ની કિંમત મળે છે 80. અને હવે જ્યારે x ની કિંમત લઈએ છીએ 60 ત્યારે y ની કિંમત મળે છે 40. x ની કિંમત 60 તો y ની કિંમત મળે છે આપણને કેટલી 40 ઓકે. ચલો અહીંયા અગર આપણે x and y ના યામ દર્શાવ્યા. હવે એને જોઈન્ટ કરીએ લાઈન થ્રુ. ઓકે આ આપણું સમીકરણ થયું. કયું થયું તો કે આપણે જે સમીકરણ બનાવ્યું હતું તો કે x y બરાબર 100. આપણે લખીએ x y બરાબર 100.
આપણને અહીંયા માંગ્યું હતું એ સમીકરણ પણ દર્શાવ્યું અને તેના આધારિત આપણે આલેખ પણ અહીંયા રજૂ કર્યો. ઓકે, આપણે અહીંયા દાખલા નંબર 7 કમ્પ્લીટ કર્યું. હવે આપણે દાખલા નંબર 8 જે છે એ નેક્સ્ટ લેક્ચરમાં કન્ટિન્યુ કરીશું. ઓકે, થેન્ક યુ.